સંસ્કારી નગરી અને કાયદો વ્યવસ્થાની ઓળખ ધરાવતા વડોદરામાં છેલ્લા કેટલાક દિવસોથી જાહેરમાં મારામારી અને તોફાનની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ગોત્રી વિસ્તારમાં આવેલા વુડાના આવાસોમાં સામાન્ય બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા જાહેરમાં મારામારી અને હંગામો સર્જાયો હતો. ઘટનાના પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની માંગણી ઉઠી છે. વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા વુડાના મકાનોમાં સામાન્ય બોલાચાલી બાદ બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ત્યારબાદ છૂટા હાથની મારામારી થઈ હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ દારૂના અનેક ગુનાઓમાં સંડોવાયેલા નામચીન શખ્સ મુન્નો અને તેની ટોળકી વચ્ચે જાહેરમાં બખેડો સર્જાયો હતો. આક્ષેપ છે કે બંને પક્ષોએ ખુલ્લેઆમ ગાળાગાળી કરી અને મારામારી કરી હતી. સ્થાનિકોના દાવા મુજબ કેટલાક શખ્સોએ ધારદાર હથિયારો લહેરાવી વિસ્તારમાં આતંકનો માહોલ ઊભો કર્યો હતો. ઘટનાના કારણે લોકોમાં દોડધામ મચી જવા પામી હતી અને રહેવાસીઓમાં ભય વ્યાપી ગયો હતો. સ્થાનિકોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે ઘટના સ્થળે પોલીસ હાજર હોવા છતાં પણ તોફાની તત્વો બેફામ રહ્યા હતા, જેના કારણે પોલીસની કામગીરી અને કાયદો વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા થયા છે. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો હોવાની પણ ચર્ચા છે. હાલ પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. જો કે જાહેરમાં હથિયાર સાથે તોફાન મચાવનાર તત્વો સામે કડક કાર્યવાહી કરી શહેરની શાંતિ અને કાયદો વ્યવસ્થા જાળવવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગણી કરાઈ રહી છે.